કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની વિજ્ઞાનની અસાઇનમેન્ટ એના અંદર વૈજ્ઞાનિક કારણો જે પ્રશ્ન નંબર 3 અંદર આપેલા છે એનું સંપૂર્ણ સોલ્યુશન રજૂ થયું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. પ્રકરણ 1 અને 2ની અંદર વૈજ્ઞાનિક કારણ છે લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. કારણ કે લીલ સ્વયંપોષી એટલા માટે છે કે લીલમાં લીલા રંગનું હરિતદ્રવ્ય આવેલું હોય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે. લીલ પોતાનો ખોરાક જાતે બનાવતી હોવાથી તે સ્વયંપોષી વનસ્પતિ કહેવાય છે. સેકન્ડ નંબર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. કારણ કે અમરવેલ પર્ણ વગરની પીળા પ્રકાંડવાળી વનસ્પતિ છે, જેમાં હરિતદ્રવ્ય ન હોવાને કારણે તે પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી. તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. અન્ય મોટા વૃક્ષની ડાળીઓ પર પથરાઈને પોતાનું પોષણ મેળવે છે, માટે અમરવેલને પરોપજીવી વનસ્પતિ કહેવામાં આવે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની ઓછું જરૂર પડે છે. તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રવ્ય સંયોજન સ્વરૂપમાં ફેરવી શકે છે. આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે. તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરની જરૂર હોતી નથી. ચોથો આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક કારણમાં રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે. રોટલામાં સ્ટાર્ચ ઘટક હોય છે. રોટલો વધુ ચાવવાથી તેમાં લાળ યોગ્ય પ્રમાણમાં ભળે છે. લાળમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે, જે સ્ટાર્ચનું સાદી સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. શર્કરા સ્વાદે મીઠી હોય છે, તેથી રોટલો ચાવવાથી આપણને વધુ મીઠો લાગે છે. હવે આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 3 એના અંદર પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો ઠંડી સામે વધુ રક્ષણ આપે છે. કારણ કે એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે. હવા ઉષ્માની અવાહક છે. આથી એકથી વધુ વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે. પરિણામે શરીર હૂંફાળું રહે છે. એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનું સ્તર રહેતું નથી. પરિણામે ઓછી ગરમી બહાર જતી અટકાવે છે. માટે આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગની રંગવામાં આવે છે. કારણ કે ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલો ગરમ થાય છે. જો મકાનની બહારની દિવાલ સફેદ રંગથી રંગાયેલી હોય તો ઉષ્માનું ઓછું શોષણ કરે છે અને પરાવર્તન વધુ કરે છે. પરિણામે દિવાલો ઓછી ગરમ થાય છે. મકાનની અંદર રહેનારને ગરમી ઓછી લાગે છે. આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરીવાળા ભાગની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે. કારણ કે ક્લિનિકલ થર્મોમીટર વડે દર્દીનું તાપમાન માપતા મર્ક્યુરી સાંકડી નળીમાં ઉપર ચડે છે. સાંકડી નળીમાંથી ખાંચને લીધે નળીમાં ઉપર ચડેલો પારો આપમેળે નીચે ઉતરતો નથી. દર્દીના શરીરના સંપર્કમાંથી થર્મોમીટરને જ્યારે કાઢી લેવામાં આવે છે, ત્યારે નળીમાં મર્ક્યુરી જે સ્થાને હોય છે તે જ સ્થાને અટકી રહે છે. માટે દર્દીના શરીરનું તાપમાન થોડી વાર પછી પણ આપણે વાંચી શકીએ છીએ. તેથી આ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ધાતુના વાસણો ઉષ્માના સુવાહક હોય છે. તે ઝડપથી ગરમ થાય છે. આથી ધાતુના વાસણોમાં ખોરાક ઝડપથી તૈયાર થાય છે. ધાતુઓ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે, તેથી ઓછા સમયમાં ઝડપથી ખોરાક તૈયાર થાય છે. માટે ધાતુના વાસણો ખોરાક બનાવવા માટે વપરાતા હોય છે. આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. કારણ કે પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે. પ્રેશર કુકરની ધાતુ ખૂબ જ ગરમ હોવાથી પકડી શકાતી નથી. પ્રેશર કુકરના એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી. આથી એબોનાઇટના હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે. તેથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને મોકલજો, જેથી કરીને એમને એક્ઝામમાં મદદ મળી રહે. બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે. કારણ કે લાકડાનો વહેર ઉષ્માનો અવાહક છે. બરફને લાકડાના વહેરમાં રાખતા
વાતાવરણની ગરમી સીધી બરફને મળતી નથી અને બરફ પીગળી જતો નથી. તેથી બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે. પ્રકરણ 4 અને 6 જોઈએ વિદ્યાર્થી મિત્રો. કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં એને તટસ્થ કરવામાં આવે છે. કારખાનામાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણી અને જીવજંતુઓને વનસ્પતિઓને નુકસાન થાય છે. તેથી કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં એને તટસ્થ કરવામાં આવે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2. આપણને એસિડિટી થાય ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ. એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવાને કારણે થાય છે. એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે. આથી એસિડિટીમાં રાહત થાય છે. આપણને કીડી કરડે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાડીએ છીએ. શા માટે? કારણ કે કીડીના ડંખ દ્વારા આપણા શરીરની ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે. તેને લીધે ચામડીના તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે. તેને કેલેમાઇન પદાર્થ તટસ્થ બનાવે છે. તે ડંખ મારેલ જગ્યાનો એસિડ શાંત બને છે. પરિણામે તેમાં આપણને રાહત મળે છે. આથી ચોથો પ્રશ્ન જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. માછલીને પાણીની બહાર કાઢતા તે તરફડે છે. કારણ કે માછલીનું શ્વસન અંગ ઝાલર છે. માછલી જળચર પ્રાણી છે. તે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે. માછલી મોં વાટે પાણી લઈ ઝાલરમાંથી પસાર કરે છે. આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ કરે છે. આમ કરવાથી પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા O2 ઉપયોગમાં લેવાય છે અને CO2 બહાર કાઢે છે. માછલીને પાણીમાંથી બહાર કાઢતા તે હવામાંના ઓક્સિજનનો ઉપયોગ કરતી નથી, તેથી તે તરફડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે વૈજ્ઞાનિક કારણો, ટોટલ વૈજ્ઞાનિક કારણો સોલ્યુશન થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો જો વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને મોકલજો, જેથી કરીને એમને મદદ મળી રહે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.